એકવાર એક શિલ્પકાર હોય છે ને, એ મૂર્તિના સર્જન કરી રહ્યો હોય છે. ત્યાંથી એક બાળક પસાર થાય છે અને જુએ છે કે આ મૂર્તિ કઈ રીતના બને છે. તો શિલ્પકારની નજર હોય ને એ બાળક ઉપર પડી જાય છે. એટલે શિલ્પકાર પૂછે છે કે બેટા તું કેમ અહીંયા ઉભો છે? ત્યારે બાળક કહે છે કે અંકલ, તમે મૂર્તિ કઈ રીતના બનાવો છો ને એ જોવા માટે ઉભો છું. ત્યારે શિલ્પકાર કહે છે કે બેટા મૂર્તિ બનાવતો નથી, મૂર્તિ તો પહેલેથી જ પથ્થરમાં હોય છે, માત્ર અમે એનો વધારાનો ભાગ દૂર કરી અને એમ એક આકાર આપીએ છીએ. કારણ કે શિલ્પકારની નજર જ એવી હોય છે કે પથ્થરમાં છુપાયેલી મૂર્તિના પહેલેથી હંમેશા દર્શન કરી લે છે, માત્ર એને સારો આકાર આપી અને મૂર્તિનું સર્જન કરે છે. બાળક પૂછે છે કે અંકલ, હું પણ મૂર્તિના દર્શન કરી શકું છું દરેક પથ્થરમાં? ત્યારે શિલ્પકાર કહે છે કે હા બેટા, તું નહીં, દરેક વ્યક્તિ તો ધારે ને તો એ પથ્થરમાં છુપાયેલી મૂર્તિના દર્શન કરી શકે છે. માત્ર ફરક છે જોવાની દ્રષ્ટિનો અને સારી નજરનો અને સારી એક યોગ્ય જિજ્ઞાસાનો. તો મિત્રો, આ વાર્તા ઉપરથી એવું જાણવા માટે મળે છે કે જો દરેક વ્યક્તિ ધારે ને તો કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં પરમાત્માના દર્શન કરી શકે છે. તો ફરી પાછા મળશું આવી સરસ, સારી અને સુંદર વાતો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.